મારી એક વાત કહેતા તમને આમ ખુશી થાય છે કે ફાઇનલી આપણે હવે ઘરે જઈએ છીએ. સમથિંગ હું 9 મહિનાથી ઘરની બારોબાર છું અને કમેન્ટ બહુ બધી કરે છે કે હવે ઘરે જાઉં તો સારું. તો ભાઈ આપણે ફાइनली घरे जाए से. अभी इन्होंने क्या बोला पता है कि फ्लाइट कैंसिल होती है ना तो मैं लेने के लिए यहाँ पे रुक रही हूँ. सही बताना आपकी खूबसूरती का राज क्या है, सही बताइए. काइंडनेस में होता है. અચ્છા તો પોગી ગયા છે અત્યારે દિલ્હી. પેલું પગલું પડવાનું છે અમદાવાદમાં 9 મહિના પછી. હેલો જી, કેમ છો બધા? મજામાં ને? પહેલા તમારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ. બ્લોગની શરૂઆત છે ને લેહ સિટીમાંથી થઈ છે અને ખાસ તો છે ને એરપોર્ટના બગલમાંથી થાય છે. મારી એક વાત કહેતા તમને આમ ખુશી થાય છે કે ફાઇનલી આપણે હવે ઘરે જઈએ છીએ. બ્લોગ બહુ લેટ આવી છે કેમ કે હું બેન પાસે જાય, ઘરે જાય પછી હું બ્લોગ નાખી કેમ કે સરપ્રાઈઝ દેવાનો છે. સમથિંગ હું 9 મહિનાથી ઘરની બારોબાર છું અને કમેન્ટ બહુ બધી કરે છે કે હવે ઘરે જાઉં તો સારું. તો ભાઈ આપણે ફાઇનલી ઘરે જઈએ છીએ. આ ભાઈના બ્લોગમાં હું નહીં આવી કેમ કે અમારે થોડુંક સસ્પેન્સ રહેવાનું છે. બાકી આ ભાઈ ડેઈલી બ્લોગ પડશે એટલે નહીં તો રિવીલ થઈ જશે. તો આજની અમારી ફ્લાઇટ છે અને ખાસ વાત એ છે કે અમે છે ને ખાલી લેહ સિટી જ ફર્યા છે અને બધાને અહીં ટ્રાવેલ કરાય એમ નથી. એનું કારણ પણ હું તમને કહી દઉં. આપણે પેંગોંગ લેક છે અહીંથી ખાલી 225 કિલોમીટર જેવું થાય છે. અહીંથી ખારદુંગલા છે એ સમથિંગ 100 કિલોમીટર જેવું થાય છે. તો બધી જગ્યાએ છે ને અત્યારે સ્નોફોલ પડી ગયો છે અને સ્નોફોલ પડવાના લીધે છે ને બધા બ્લોક થઈ ગયા છે મતલબ રસ્તા. અને 2-3 ફ્રેન્ડ્સ એમને કોન્ટેક્ટ કર્યા હતા આર્મીવાળાને છે ને એ લોકોને, તો એ લોકો કહે છે કે અહીંયા માઇનસ મતલબ ઠંડી વધારે છે ને પ્લસ આ જગ્યાએ અમે રોકાણા છે ને એ રાતની અમારે 17થી લઈને 20ની રેન્જમાં તો અત્યારે માઇનસ જાય જ છે. અને આ જે હોટલમાં પણ અમે હાલમાં અત્યારે રોકાઈએ છે ને એરપોર્ટની બગલમાં જ આ હોટલ છે તો ત્યાં રોકાઈએ છે ને ત્યાં લગભગ ઉપરની ટાંકીઓ છે ને બધી બરાબર થઈ ગઈ, પાણી નથી આવતું ટાંકીમાં. તો અત્યારે ફાઇનલી આપણે બેગ પેકિંગ વગેરે થઈ ગયા છે અને લોંગ ટાઈમ પછી આપણે ઘરે જઈએ છીએ. અમારે સમથિંગ 12:30-1 વાગ્યાની ફ્લાઇટ છે દિલ્હીની અને દિલ્હીથી પછી અહેમદાબાદની છે. 4 કલાક સ્ટોપ છે અમારે દિલ્હીમાં. તો અત્યારે આગળ નીકળીએ છીએ અમે બંને ભાઈઓ ઘરે જવા માટે. જોઈએ હવે કેવી રીતે પહોંચી. બાકી વધારે મારે કંઈ કેવું નથી, તમે બ્લોગ જોજો તમને મજા આવશે. સરપ્રાઈઝ મળવાના છે ફેમિલીને. આપણે પગોમાં કંઈક થઈ ગયું અને ઠંડી એટલી ને તમે વાત ના પૂછો. બાકી રેડી ફોર હોમ. બાય બાય. મારે એક પ્રોબ્લેમ છે યાર, મારા બેગનું નાખવું છે ને થોડુંક તૂટી ગયું છે બરાબર, તો થોડુંક લેવામાં પ્રોબ્લેમ થાય છે. થેન્ક યુ. આ જો મારે સેટ થઈ ગયું પરફેક્ટ. મારે એક નાકું તૂટી ગયું એટલે પ્રોબ્લેમ થાય છે. બાકી આ સર્કલ આવી ગયા છે ને અહીંથી હજી 3 કિલોમીટર મારે આગળ હાલીને જવાનું છે. મિત્રો અત્યારે હાલમાં છે ને એમને રેન્ડમલી હાલા જતા હતા અને આપણને એક લિફ્ટ મળી ગઈ છે. થોડુંક વોલ્યુમ કમ કરી દો. आप कहाँ से हो? यहीं से हो लोकल? यस. ओके. और आपका शुभ नाम क्या है? भाई इन्होंने मुझे प्यारी सी लिफ्ट दे दी है और आप एयरपोर्ट की साइड ही जा रहे हो ना? ओके भाई, એક મસ્ત મજાની લિફ્ટ મળી ગઈ છે અને એરપોર્ટ આવે સીધા તમને મળીએ. એરપોર્ટ સુધી ડ્રોપ કરી ગયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ જો અંદર સુધી એન્ટ્રન્સમાં મતલબ રાખી ગયા છે. આપણો બેગનું સામાન કાઢી લો. ચાલો ભાઈ. આ જર્ની અમારા માટે લાઈફ ટાઈમ યાદ રહી ગઈ છે અને આ ભાઈ જાય છે આ એરપોર્ટ આવી ગયું છે ત્યાં અને આપણે જઈએ છે આપણી મંજિલ ઉપર. તમને ખબર હશે ક્યાં? હવે જાની હવે અરે જવાનું છે. हम भी आ रहे से आना ब्लॉग में हमारा ऊंधू हाल है और थैंक यू सो मच. आपसे मिलके बहुत अच्छा लगा. थैंक यू. हमारे ठीक है. पहले जाओ तो सही ऐसे बोलो निकलो अब निकलो. ये बोल क्या रहा है पता है? अभी इन्होंने क्या बोला पता है कि फ्लाइट कैंसिल होती है ना तो मैं लेने के लिए यहाँ पे रुक रही हूँ. सीधा घर है, सीधा तो घर पे तो है नहीं. जब पिछले साल आ रहे भी जाना पड़ेगा. अच्छा बंग मारा है आधा दिन का. अभी पिछले साल हम आएंगे ना तो पूरा घर हम कब्जे कर लेंगे पक्का. ठीक है, आपका घर हमारा घर फिर. और कोई नहीं, आप जब गुजरात आओगे हमारे से कांटेक्ट करना है. ठीक है आपको. थैंक यू सो मच. मिलकर बहुत अच्छा लगा. थैंक यू. आपकी खूबसूरती का राज तो बताती है. खूबसूरती काइंडनेस. सही बताना आपकी खूबसूरती का राज क्या है, सही बताइए. काइंडनेस में होता है. अच्छा. बहुत ही थैंक यू सो मच. आप जाइए, आपने बंक मारा है. कॉल आपका वेट कर रहे होंगे स्टूडेंट्स. तो फॉर बाय बाय. थैंक यू. हमारे भाई वो थे कि वेट देख लेना. जब तक नहीं जाओगे तब तक हम यहीं पे रहेंगे. आप जाइए तब हम जाएंगे. ये देखो डांस. अब जाइए. स्कूल में वेट कर रहे होंगे बच्चे. देखना पीछे 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 देखना, पीछे देखना. अभी भाई को उड़ा देते हैं. बाय 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 बाय. जाइए जाइए जाइए. बाय बाय. थैंक यू. थैंक यू. द्वार 1
આપણે જવાનું છે અહીંયા બરાબર. મારા હાથમાં આ બેગ છે, થોડોક વેઇટ વધારે લાગે. ભાઈ તમે વાત ના પૂછો, અમારી જાતે જે થયું છે ને એ અમે જે પ્રમાણે અમે ચેક ઇન કર્યું છે ને હવા ટાઈટ થઈ ગઈ. અમને બેને પાસે દિલ્હીમાં અમારે ચેક ઇન કરવાનું હેરખું, એટલે અમે જાહું દિલ્હીમાં ચેક ઇન કરાવું છું કા ને પછી વેઇટિંગમાં બેઠી જાઉં ભાઈ. બહુ એટલે બહુ મોડું થઈ ગયું. ડ્રાઈવર ભાઈ આવી ગયા એટલે લેટ થઈ ગયા. તમે વાત ના પૂછો બટ ફાઇનલી પેલો કેવો એક્સપિરિયન્સ રહી છે હું તમને કહું. કંઈ વાંધો નહીં, પહેલી વાર બેઠી ગયા છે. લેટ્સ ગો. ચાલુ થઈ ગયું યાર. કમોન કમોન યસ. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. અરે ઉઠ જા. ઓ રોદા કેમ આવે છે? રોદા લાગે છે ભાઈ. અહીંયા તો બંધ કરી દીધી બારી. બંધ કરી દીધી બારી. ખોલતો ને. ફ્લાઇટમાં નાસ્તો પણ આવી ગયો છે, તો નાસ્તો કરી લઈએ પહેલો એલો મસ્ત મજાનો. શું છે અંદર પહેલાં જોઈ લો પછી તમને કહું. આપણે પહોંચી ગયા છે અત્યારે દિલ્હી. બસ હવે થોડી વારમાં ઉતરી જશે. 1 2 3 સ્ટાર્ટ. ઓકે ફાઇનલી આઈ લેન્ડ. ભાઈ ઉતરી ગયા છો મસ્ત મજાના. હા હવે ઉતર્યા. બ્રેક મારો બ્રેક મારો બ્રેક મારો. ઓકે ગાઈઝ ફાઇનલી આપણે ઉતરી ગયા છે મસ્ત મજાના દિલ્હીમાં. મારે અહીંયા હજી ચાલુ ચેકિંગને કરાવવાનું છે. હવે ફટાફટ થઈએ. કેવો રહ્યો પેલો એલો અનુભવ? હું તો બીજી વાર આવ્યો પણ આપણે પહેલી વાર તો પહેલી વાર આવ્યો તો ખબર ન પડી. નક્કી હા બોલ બોલ. પછી કે નથી કહેવાલો. અમારા કિસ્મત એવા ને કે મસ્ત મજાના અમે શું કહેવાય બચી ગયા એમ કે આવી ગયા ટાઈમે. આ જો એરપોર્ટ અહીંયા દિલ્હીનું. જાજી બધી ફ્લાઇટો દેખાય છે. થોડોક વજન વધારે છે એટલે થોડોક આનો સહારો લેવો પડે એમ છે અમારે. એક બે ફ્લાઇટ ચેન્જ કરવાની હોય ને એટલે ભાઈ બહુ લોચા થાય છે અમારે. હજી બીજી ફ્લાઇટ ગોતવાની છે એટલે અમે આમ જાય ક્યાં છે તો નથી ખબર. એક્સિટ ગેટ નથી થવાનું, અમારે ચેકિન કરાવવાનું છે. હવે તકલીફ પડતા હે લેકિન મજા આતા હે. રખડવાનું હોય હા એકવાર ચેકિન થઈ જાય ને પછી વાંધો નહીં ને. બેગનું બેગને તમને ખબર તમે બેરે લઈને ફરી આ બધી વિચારવા પડી જાય છે ક્યારે બેગ ડાયરેક્ટ બેગ પ્લેનમાં નાખ્યા. પ્લેનની ડિક્કીમાં નહીં નાખ્યા અને વજન નથી કર્યો. એકનો કેટલા 17 22 કિલો ટોટલ લાવવા દે. કેટલો હોય નથી એમ ને ફરીએ અહીં દેખાય ટિકિટ એટલે ક્યાં જવાનું છે એમ ક્યાં દેખાડ હજી એક્સિટ ભાઈ મને આમ જવું છે ઉપર ક્યાં જવાનું જો એક્ઝિટ નથી જવાનું યાદ રાખજો. પહેલી વાર ફ્લાઇટમાં આવ્યા છે પણ એટલા ધાંધિયા નથી છેડા. ભલે આમ પ્રોબ્લેમ થાય પણ એટલા ધાંધિયા નથી થયા. મજા આવે પણ બેને બધીને પૂછવાની. આ બાજુથી ખોલવાની બધી નહીં ખોલે. હા હા પણ હવે હા હા કે નક્કી ન હોય. હાલો ભાઈ ખુલી જશે એમ છે. કઈ બંધ ખુલશે આ સાઈડથી. આપણે એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર ફરીએ છીએ. એક કાઉન્ટર એ કે ને એક કાઉન્ટર બી કે. હવે કાઉન્ટર બી એ જાય છે. પેલા એ થી બી હવે બી થી સીધા પી એ જવાનું છે ચેક ઇન કરાવવા માટે. તો ચેક ઇન કરાવી દઈએ ભાઈ. અત્યારે છે ને અમારે વેઇટ કરાવવાનો છે તો હવે જાય ત્યાં ને વેઇટ કરાવી લઈએ. તો ફરી અમારો સામાન બેનો ખબર જ નથી શું કરવાનું છે પણ બે રખડીએ છે. બાય બાય માય બેગ બાય બાય. હથિયાર હથિયાર હથિયાર. જો ભાઈ અમારી પાસે બધું હતું સામાન, મતલબ લાઇટરથી માંડી આપણે કિચનનો સામાન બધું હતું ને આ ભાઈને તો ડ્રોનના ગેજેટમાં ઓલું શું કહેવાય નટ બોલ ખોલવાનો ને બધું હતું તો મોસ્ટ ઓફલી કાઢી લીધું છે ને. એક મેન વસ્તુ કાઢી લીધું ને આપણે જે હથિયાર આપણે કામ આવ્યા હતા કિચનના. બાકી તેલ પકાવવાનું ને એ બધું અમારે બેગમાં છે. એ નથી કાઢ્યું કિચન બેગમાં, એ રહી ગયું આપણા બેગમાં. ખબર છે બાકી એ ફેંકી દે કાઢી દે. જે લેહ લદ્દાખમાં ધાંધિયા હતા ને અહીંયા ત્યાં નહીં હોય ફટાફટ અમારા ભાઈનું થઈ ગયું. કન્ફ્યુઝન તો અહીંયા લગભગ અમારા મોટા બેગ આવ્યા હતા ને એટલે અમારે બહુ કન્ફ્યુઝન હતા બધા. એ નાના બેગ હતા એટલે કાંઈ ટેન્શન નથી. કાંઈ થઈ ગયું ક્લિયર. અહેમદાબાદની આપણી આ ફ્લાઇટ છે 25:45 અને અત્યારે સમયની વાત કરું ને તો અત્યારે 6:30 વાગવા આવ્યા છે. અને 7 વાગવા આવી ગયા. 6:30 સમથિંગ. બોર્ડિંગ ટાઈમ અમારે 7 વાગ્યાનો છે. હવે જોઈએ હવે 7 વાગ્યાનું બોર્ડિંગ છે. 8:30 ફ્લાઇટ છે તો અહીંથી અમારે સીધું અંદર જવાનું છે હવે. ઓકે ગાઈઝ ફાઇનલી છે ને અત્યારે અમે ફ્લાઇટ અમારી લાગી ગઈ છે. આમાં નંબર આવી જાય, નંબર નહીં દેખાડી એટલે અમારી ફ્લાઇટ જો અહીં લાગેલી છે. દેખાડું તમને. ત્યાં જવાનું છે અને ફ્લાઇટમાં બેઠવા બહુ થાકી ગયો છે. બહુ એટલે બહુ આરામ લાગ્યા ભાઈ. બહુ એટલે બહુ. હવે જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગેટ ઉપર. બસ હવે અંદર વયા જઈએ. આ જો પ્લેનનો જો કાચ સાફ થાય હરકો કરજો ભાઈ. બાકી અમે હરખા નહીં રહી.
એટલે જ ને बेल्ट खोलने के लिए फ्लैप उठाएं और सिरों को अलग करें। कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से જો ભાઈ આવું કંઈક જમવાનું છે અત્યારે ચાવલ લેવું છે પેટ ભરીને ખાઈ લઈએ ઓકે ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહેમદાબાદ ભાઈ આપણું પહેલું પગલું પડવાનું છે અહેમદાબાદમાં 9 મહિના પછી ઓ માય ગોડ ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે આ જો હવે છે ને જેક ને બે અલગ અલગ થઈ ગયા છે જેક ઉપરથી ગયો હતો અને હું અહીંયા પાછળથી આવ્યો મતલબ આ બસમાં આવ્યો ને એટલા માટે હું મારા બેગનો વેઇટ કરું છું હવે ક્યારે આવી તો કોને ખબર ફાઇનલી બેગ આવી ગયો હાશ ક્યારનો વેઇટ કરીને બેઠો તો વેલકમ ટુ અહેમદાબાદ અહેમદાબાદનું નામ સાંભળ્યા પછી એટલું સુકૂન મળે ને તમે વાત ના પૂછો લોંગ ટાઈમ પછી અહેમદાબાદ 9 મહિના પછી હા ફાઇનલી અચ્છા પ્રણવભાઈ આપણે લેવા આવે છે આગળ ક્યાં છે એ નથી ખબર અચ્છા રાજભાઈ સ્કૂટી લઈને લેવા આવે છે મને અમારા શું કહેવાય મહેમાન અમારા જાણીતા માણસો અહેમદાબાદ તો એ લઈ જાય પછી એમના ઘરે જઈએ મસ્ત મજાના અને કાલે પણ સીધો આપણે નીકળી જવાનું તો બ્લોગ કન્ટિન્યુ જ રહે હું સીધો નીકળી જવાનો છે સુરત આપણે બેનને સરપ્રાઈઝ પહેલાં જ દેવા માટે ભાઈ આપણે આપણા પ્રણવભાઈ મળી ગયા છે અને ભાઈ અત્યારે છે ને હાલમાં આપણા ઘરે આપણે જઈએ છીએ અને પછી કાલે સીધા આપણે 6 વાગ્યાની ભાઈઓ ટ્રેન પણ કરી નાખી છે એટલે સીધા આપણે 6 વાગે નીકળી જશું સુરત માટે અને ભાઈ લેવા આવી જાય એરપોર્ટ થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ હમણાં રોકાવાનું હતું પણ હવે ના રોકાયા ગૌરવ પૈસા ના 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 હવે હમણાં પછી આવીને ત્યારે આવવાનું તો બહુ વાર અહેમદાબાદ હમણાં એટલે પછી આવી એટલે પછી અમારે આવવું પડશે અરે તમે તો આવવાના જ છીએ તો મને ખબર જ છે એ આપણે સિક્રેટ મિત્રો આપણે છે ને અત્યારે આપણા ફેમિલીને ત્યાં પૂગી ગયા છે આપણે પ્રણવભાઈની ત્યાં એરિયા હેલો આમ છે આમના વાઈફ અને મારા બેન એમના ઘરે આવ્યો હતો અમને અમે કેદારનાથ મળ્યા હતા હે ને બહુ બધી ત્યારે વાતો કરી ને અત્યારે એટલી વાતો કરીને તમે વાત ના પૂછો એ પેલા ભાઈને મળવી દો કેમ છો મજામાં પાછળ ભાઈ હતા ભાઈને મળાવતા ભૂલી ગયો અમે એટલી વાત કરી અત્યારે કેટલા વાગ્યા 2:40 થઈ ગઈ વિચાર કરો 2:40 ને અત્યારમાં ટ્રેન કેટલા વાગ્યાની છે 6 વાગે 6 વાગ્યાની અમારી ટ્રેન છે વિચાર 5:50 એટલે હા 5:50 ની છે ને 5:50 હા તો હવે ખબર નહીં 3 કલાકમાં શું થાય હવે ઉઠાય ઉઠી જવાય સારું ને ઉઠાતા ઈ દેવા જાનું બીજું જો બીજું હોય ને જવાનું મોડી ટ્રીપ બીજું શું હવે બાકી ભાઈ મસ્ત મજાનું જમવાનું છે દાળ ભાત કેટલા ટાઈમ પછી ખાવશું ઘરના ભાઈ અત્યારે છે ને સીધો હું આવી ગયો છું રેલવે પ્લેટફોર્મ ઉપર અને ભાઈ મને ડ્રોપ કર્યો હતો થેન્ક યુ સો મચ થેન્ક યુ અને જલ્દીથી મળીએ આપણે ફરી એકવાર તમે આવો જલ્દીથી ઘરે હે ને આપણે મળીએ દીવ બાકી કંઈ નહીં ભાઈ મારી 6 ની કેટલા છે 5 વાગ્યાના 55 6:50 ની છે ને 6:50 કે 5:50 5:50 ની છે હા 5:50 ની છે અત્યારે આગળ ઉપડી જાય અમે આવી ગયા પ્લેટફોર્મ અને બસ વાળી નીકળવાની છે ટ્રેન તો અંદર જઈએ અને ભાઈને પણ ટાટા કહી દઈએ ભાઈની પણ નીંદર મેં ખરાબ કરી આજે સોરી માફ કરી દેજો લેટ નાઈટ પાછા બેસ્યા હા 3 વાગ્યા સુધી તો એમને આમ બેઠા રહ્યા બધા ને બટ મજા આવી ગઈ બહુ જ ની ઊંઘ નથી આવતી થેન્ક યુ સો મચ બહુ મજા આવી પણ બહુ મજા આવી તમારી સાથે જરૂર આવજો અમદાવાદ હવે વિઝિટ જરૂર કરશું હવે